હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ આરએનએમ એકેડમી ચેનલ. સ્ટુડન્ટ્સ, ડિપ્લોમામાં ભણતા વિદ્યાર્થીઓ માટેનું મેથ્સ ચાલી રહ્યું છે અને એમાં ચેપ્ટર છે વેક્ટર. વેક્ટરનો હવે આજનો જે ટોપિક છે એ ટોપિક આ પ્રમાણે છે: R3માં સદીશોને લંબ સદીશ. R3માં જે વેક્ટર્સ હોય, માની લો કે આપણી પાસે બે વેક્ટર હોય એક્સ બાર અને વાય બાર, તો એને પણ પરપેન્ડિક્યુલર જે વેક્ટર છે એ કઈ રીતે શોધી શકાય અને એનો યુનિટ વેક્ટર કઈ રીતે શોધી શકાય એ થિયરી પહેલાં સમજી લઈએ અને એ થિયોરીને આધારે આપણે થોડાક પ્રશ્નો સોલ્વ કરીશું. જીટીયુની પરીક્ષામાં પૂછાયેલા દાખલા પણ સોલ્વ કરીશું. હવે શરૂઆત કરીએ ટોપિકની. જે થિયોરી છે તે માની લો કે આપણી પાસે R3, તો તમને ખબર છે R3માં બે વેક્ટર આપણી પાસે છે. એક માની લો કે એક વેક્ટર છે એક્સ બાર. હવે એક્સ બારને આપણે કઈ રીતે બતાવીએ છીએ? x1, x2 અને x3. આ પહેલો વેક્ટર. એવી તો બીજો વેક્ટર છે વાય બાર. વાય બારને આપણે લખીશું y1, y2 અને y3. હવે આ બે સદિશનું ક્રોસ મલ્ટિપ્લિકેશન અને એનો કોઈ વેક્ટર સાથે બોક્સ પ્રોડક્ટ, જેને પેટી ગુણન કહીએ. ઉદાહરણ તરીકે આવું પેટી ગુણન કરીએ: એક્સ બાર પછી ડોટ અને એક અંદર બીજો વેક્ટર છે એક્સ બાર ક્રોસ વાય બાર. આ પેટી ગુણન થયું કે એક વેક્ટર એક્સ બાર અને આ બીજો વેક્ટર, પણ બીજો વેક્ટર કેવો છે? ક્રોસ પ્રોડક્ટ. હવે આનું જ્યારે પેટી ગુણન કે જેને બોક્સ પ્રોડક્ટ કહીએ તો કઈ રીતે લખી શકાય? પહેલો જે વેક્ટર છે તે નિશ્ચાયકમાં લખાશે x1, x2 અને x3. આ આપણે ભણી ચૂક્યા છીએ. અને બીજો જે વેક્ટર છે એના જે બે વેક્ટર એક્સ બાર અને વાય બાર, તો અહીંયા લખાશે x1, x2 અને x3 અને y1, y2, y3. આ રીતે આપણે નિશ્ચાયક લખી શકીએ. એક્સ બારનો પહેલી રોમાં, પછીના જે બે વેક્ટર છે એ બીજી રોમાં અને ત્રીજી રોમાં. હવે આનો જ્યારે ઉકેલ શોધીએ, આ નિશ્ચાયકને સોલ્વ કરીએ, તો એનું પરિણામ સીધું 0 આવે. આપણે સોલ્વ કરી શકીએ x1 પછી આ બંનેનો ગુણાકાર માઇનસ આ, પણ એવું કરવાની જરૂર જ નથી. કેમ કે આ નિશ્ચાયકમાં તમે જુઓ તો પહેલા નંબરની રો x1, x2, x3, બીજા નંબરની રો બંને એક સરખી છે. એટલે આ બંને રો સમાન છે. સમાન હાર કહી શકાય. સમાન હાર એટલે બે ઇક્વલ રો હોય તો એનું પરિણામ સીધું 0 આવે. હવે આ પરિણામ 0 આવ્યું, એનો અર્થ શું થઈ શકે કે એક્સ બાર જે છે એ પરપેન્ડિક્યુલર છે કોને? એક્સ બાર ક્રોસ વાય બાર. આવું આપણે કહી શકીએ. બંનેનું પરિણામ મીન્સ એક્સ બાર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એક્સ બાર ક્રોસ વાય બાર. તો આ વેક્ટર છે એ આ બંનેને પરપેન્ડિક્યુલર છે. અને એવું જ પરિણામ આપણે બીજું પણ સાબિત કરી શકીએ. કેવું? કે વાય બાર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એક્સ બાર ક્રોસ વાય બાર. કોઈ કહેશે કેમ એવું થાય? તો અહીંયા મારે વાય બાર મૂકવો પડે. વાય બાર ડોટ એક્સ બાર ક્રોસ વાય બાર. તો વાય બારનો પહેલાં અહીંયા લખાશે y1, y2, y3, પછી x1, x2, x3 ને y1, y2. તો અહીંયા પહેલા નંબરની રો અને ત્રીજા નંબરની રો સરખી થશે. y1, y2, y3, અહીંયા પણ y1, y2, y3 થાય અને બે સમાન હાર હોય તો એમાં પણ પરિણામ 0 આવે. 0 આવે તો હું લખી શકું y બાર ઇઝ પરપેન્ડિક્યુલર ટુ એક્સ બાર ક્રોસ વાય બાર. એનો અર્થ કે આપણા જે બે વેક્ટર હતા એક્સ બાર અને બીજો કયો? વાય બાર, એને પરપેન્ડિક્યુલર જે વેક્ટર છે એ આ રીતે લખી શકાય: પ્લસ માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર. એક્સ બાર ક્રોસ વાય બાર. અને એનો જો એકમ સદિશ શોધવાનો હોય, લંબ ખરો પણ એકમ સદિશ, યુનિટ વેક્ટર, એકમ સદિશ, આ બંનેને પરપેન્ડિક્યુલર જે પરપેન્ડિક્યુલર જે વેક્ટર છે એ યુનિટ વેક્ટર શોધવું હોય તો કઈ રીતે લખી શકાય? એકમ સદિશ ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ સિમ્બોલ, ઉપર જે વેક્ટર હતો તે એક્સ બાર ક્રોસ વાય બાર અને નીચે એની એબ્સોલ્યુટ વેલ્યુ એટલે માનાંકમાં એક્સ બાર ક્રોસ વાય બાર. તો સ્ટુડન્ટ્સ, આ રિઝલ્ટને આપણે યાદ રાખીશું. જે છેલ્લું લખેલું રિઝલ્ટ જે છે, કોઈ પણ R3માં આવેલા બે સદિશોને લંબ એકમ સદિશ, તો લંબ એકમ સદિશનું સૂત્ર શું થયું? આ રહ્યું તે પ્લસ માઇનસ એક્સ બાર ક્રોસ વાય બાર અને છેદમાં એક્સ બાર ક્રોસ વાય બારનો માનાંકમાં આવતી વેલ્યુ.
અને આ થિયરીનો ઉપયોગ કરીને પરીક્ષામાં પૂછાયેલા જે પ્રશ્નો છે એ 2-3 પ્રશ્નો આપણે આજે સોલ્વ કરીશું. સ્ટુડન્ટ્સ, યુનિવર્સિટી પરીક્ષાનો પહેલો પ્રશ્ન લઈએ છીએ. ઓક્ટોબર 2020ની પરીક્ષાનો ક્વેશ્ચન છે. સદીશો a બાર ઇઝ ઇક્વલ ટુ 2 - 3 4 અને b બાર ઇઝ ઇક્વલ ટુ 1 - 1 1 આ બંનેને લંબ એકમ સદીશ શોધો. હવે આવો ક્વેશ્ચન આપેલો છે. આપણી પાસે બે વેક્ટર છે. થિયોરી આપણને ખબર છે, એમાં એક્સ બાર અને વાય બાર લીધા હતા. તો એવી રીતે અહીંયા a બાર અને b બાર છે. તો પહેલાં આપણે a બાર ક્રોસ b બાર શોધી લઈએ. a બાર અને b બાર જે છે એનો ક્રોસ મલ્ટિપ્લિકેશન. તો શું લખાશે? નિશ્ચાયક. પહેલામાં i બાર, j બાર અને k બાર પહેલી રો, અને પછી 2 - 3 4 અને અહીંયા 1 - 1 1 આવી રીતે લખી શકીએ. હવે આનું સોલ્યુશન શોધીએ તો i બાર બાર આવશે. -3 × 1 એટલે -3, -1 × 4 એટલે -4 પર માઇનસ માઇનસ એટલે +4, પછી -j બાર, -j બાર એટલે 2 × 1 2, 1 × 4 એટલે 4, તો 2 - 4 પ્લસ k બાર, 2 × -1 એટલે -2, 1 × -3 પણ પ્લસ થઈ જશે એટલે +3. આવું લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ 4માંથી 3 ગયા એટલે 1 એટલે અહીંયા આવશે i બાર. 2 - 4 એટલે -2, -2 એટલે +2j, અને -2 + 3 એટલે 1, 1 × k એટલે +k બાર. અને આ ij કે સિવાયના સ્વરૂપમાં લખવું હોય તો આપણે લખી શકીએ 1 પછી 2 અને 1. આ એક આપણને નવો વેક્ટર મળ્યો, a બાર ક્રોસ b બાર. હવે આપણે એની એબ્સોલ્યુટ મીન્સ માનાંકમાં વેલ્યુ શોધીએ તો a બાર ક્રોસ b બાર જે છે એની માનાંકમાં વેલ્યુ તો ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? 1નો સ્ક્વેર એટલે 1, 2નો સ્ક્વેર એટલે 4 અને 1નો સ્ક્વેર એટલે 1. તો અહીંયા જવાબ મળશે 4 + 2 એટલે √6. હવે આપણી પાસે બંને રિઝલ્ટ હોય તો આને લંબ એકમ સદિશ a બાર અને b બાર બંનેને લંબ એકમ સદિશ શોધવો હોય તો શું થાય? લંબ એકમ સદિશનું સૂત્ર વાપરવું પડે. લંબ એકમ સદિશનું સૂત્ર શું હતું? ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ ઉપર a બાર ક્રોસ b બાર અને નીચે a બાર ક્રોસ b બાર પણ માનાંકમાં. હવે a બાર ક્રોસ b બાર એટલે તો શું છે? 1 to 1. તો અહીંયા હું પ્લસ માઇનસ આગળ તો કરી દઉં. અહીંયા 1 to 1 અને છેદમાં √6. અને જો તમે એને ઓપન કરો તો ઇઝ ઇક્વલ ટુ શું લખી શકીએ આપણે? પ્લસ માઇનસ કૌંસમાં 1/√6 પછી 2/√6 અને ફરી 1/√6. તો આ જે મળ્યો એ લંબ એકમ સદિશ થાય. આ પહેલા પ્રશ્નનો જવાબ બને. તો સૂત્ર આપણે યાદ રાખવું પડે. આ રહ્યું તે a બાર ક્રોસ b બાર છેદમાં a બાર ક્રોસ b બારની માનાંકમાં આવેલી વેલ્યુ, અને એના માટે આપણે a બાર ક્રોસ b બાર શોધવો પડે. એના ઉપરથી એની માનાંકની વેલ્યુ શોધવાની અને જવાબ મળી જશે. સ્ટુડન્ટ્સ, હવે પ્રશ્ન નંબર 2 લઈએ છીએ. જૂન 2019ની પરીક્ષાનો પ્રશ્ન છે. ફરી આપણને બે વેક્ટર આપેલા છે. a બાર એટલે 3 1 2 અને b બાર એટલે 2 - 2 4. બંનેને લંબ એકમ સદિશ શોધો. તો શરૂઆત કરીએ સોલ્યુશનની. આ બે જે વેક્ટર આપે છે એનું પહેલાં ક્રોસ મલ્ટિપ્લિકેશન એટલે a બાર ક્રોસ b બાર, a બાર ક્રોસ b બાર ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? i બાર પછી j બાર અને k બાર પછી 3 1 2 2 -2 અને 4. આ રીતે આપણે નિશ્ચાયક બનાવી શકીએ. હવે નિશ્ચાયકનો ઉકેલ શોધીએ તો ઇઝ ઇક્વલ ટુ i બાર
પહેલાં, અને કાઉન્સમાં 1 ગુણ્યા 4 એટલે 4, -2 × 2 એટલે -4 પણ +4 થશે. માઇનસ માઇનસ, કારણ કે અહીંયા આગળ એક માઇનસ છે જ. હવે વચ્ચેનો ભાગ -j12, પછી 3 ગુણ્યા 4 એટલે 12, -2 ગુણ્યા 2 એટલે 4, પ્લસ k12, k12માં 3 ગુણ્યા -2 એટલે -6, 2 ગુણ્યા 1 એટલે -2. આ રીતે આપણે લખી શકીએ. હવે ઇઝ ઇક્વલ ટુ 4 + 4 એટલે 8 i12, 12 - 4 એટલે 8, પણ માઇનસ આગળ છે એટલે -8 j12, -6 - 2 એટલે -8 k12. આવું આપણે લખી શકીએ. અને એને ijk સિવાયના સ્વરૂપમાં લખવું હોય તો વેક્ટર કેવો મળ્યો? 8 -8 -8. હવે આ જે વેક્ટર મળ્યો એને માનાંકમાં વેલ્યુ શોધવાની એબ્સોલ્યુટ, તો a·× b·, એબ્સોલ્યુટ વેલ્યુ ઇઝ ઇક્વલ ટુ 8નો વર્ગ એટલે 64, પછી -8નો વર્ગ એ પણ 64, પ્લસ -8નો વર્ગ એ પણ 64. હવે તમે જુઓ તો અહીંયા 3 વાર 64 આવ્યું. 64 + 64 + 64 ઇઝ ઇક્વલ ટુ, સિમ્પલ લખું તો હું એવું કહી શકું 64 × 3. અને 64 × 3 એટલે 64નું સ્ક્વેર રૂટ તો નીકળી શકે 8, અને અહીંયા √3. √3ના સિમ્બોલમાં 3 વધે તો 8√3 એ જવાબ આવ્યો. હવે આનો આવ્યો માનાંકનો. હવે આપણે લંબ એકમ સદિશ જે શોધવો છે, તો લંબ એકમ સદિશ તો કઈ રીતે લખી શકીએ? ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ ઉપર a·× b·, અને નીચે માનાંકમાં વેલ્યુ a·× b·. આ રીતે. હવે ઇઝ ઇક્વલ ટુ પ્લસ માઇનસ ઉપર a·× b·, એટલે તો શું આવ્યું? 8 -8 -8, અને છેદમાં 8√3. હવે તમે જુઓ તો આને સિમ્પ્લિફાય કરું તો પ્લસ માઇનસ કાઉન્સમાં શું લખાશે? 8/8√3, એટલે 8 જતા રહે તો 1/√3 પહેલામાં. બીજામાં 8 જતા રહે તો ઉપર -1, નીચે √3, અને ત્રીજામાં પણ -1, નીચે √3. કારણ કે ઉપર નીચે 8 છે તો એ કેન્સલ્ડ આઉટ થઈ જાય. તો આ મળ્યો તે જવાબ થશે આપણા પ્રશ્નનો આન્સર. તો સ્ટુડન્ટ્સ, બંને પ્રશ્નો પરથી તમને ખબર પડી છે કે મેથડ્સ સિમ્પલ છે, સેમ જ મેથડ છે. આ જ મેથડના આધારિત ઘણા બધા પ્રશ્નો પૂછાયેલા છે. એક જ મેથડ પર વારંવાર વધારે પ્રશ્નો કરીને આપણે વિડીયોને લાંબો કરવો નથી. તમે આ 2 પ્રશ્નોને ધ્યાનથી સમજી લો અને લંબ એકમ સદિશ આપણે આરામથી શોધી શકીએ. તો અહીંયા હું વિડીયોને વિરામ આપું છું. તમે આવા બીજા પ્રશ્નો સોલ્વ કરી જુઓ. કોઈ ડિફિકલ્ટી હોય, કોઈ નવા પ્રકારનો પ્રશ્ન હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાવશો. ફરી મળીશું આવતા वीडियो थैंक यू फॉर वॉचिंग. थैंक यू वेरी मच. अगर आपको ये वीडियो पसंद आया है और आप मेरी चैनल पर नए हैं तो प्लीज मेरे चैनल को लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब जरूर कीजिए. थैंक यू वेरी मच.